નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? ઘણા સમય પછી આપણે આપણા સેકન્ડ નંબરના લેક્ચરમાં મળી રહ્યા છે દીકરાઓ. આપણે આપણા ફર્સ્ટ લેક્ચરમાં સંતુલન પ્રકરણની શરૂઆત કરી હતી, રાઈટ? સંતુલન પ્રકરણના આપણા પહેલા લેક્ચરમાં આપણે શું શીખી ગયા બાળકો, યાદ કરાવી દઉં. આપણે સૌથી પહેલા શીખી ગયા સંતુલનનો ગતિશીલ સ્વભાવ. યાદ કરો, એક આકૃતિ દોરેલી નળમાંથી પાણી આપણે ભરવાની શરૂઆત કરી, નીચેથી કાઢીએ છીએ, પાણી ભરાય પણ છે, નીચેથી નીકળે પણ છે, બરાબર છે. પણ પાત્રમાં પાણીનું કદ અચળ રહે છે. એટલે આપણને એવું દેખાય છે કે પાત્રના પાણીના કદમાં કોઈ ફેરફાર નથી થતો, પરંતુ ખરેખર તો પ્રક્રિયા થાય છે, પુરોગામી અને પ્રતિગામી. એના પછી આપણે સાબિત કરેલું કે સંતુલન કેવો સ્વભાવ ધરાવે છે દીકરાઓ? ગતિશીલ સ્વભાવ. ત્યાર પછી આપણે શીખી ગયેલા પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રિયા. પ્રતિવર્તી પ્રક્રિયા એટલે શું? જે પ્રક્રિયા બંને બાજુ થાય, પ્રક્રિયકથી નિપજ તરફ પણ થાય, નિપજથી પ્રક્રિયક તરફ પણ થાય, તો એવી પ્રક્રિયાને શું કહેવાય? પ્રતિવર્તી પ્રક્રિયા, રાઈટ? એવી પ્રક્રિયાને શું કહેવાય? પ્રતિવર્તી પ્રક્રિયા. અને અપ્રતિવર્તી પ્રક્રિયા એટલે જે પ્રક્રિયા માત્ર એક જ દિશામાં થાય, પ્રક્રિયકથી નિપજ તરફ જ થાય, નિપજથી પ્રક્રિયક તરફ આપણે કરી શકીએ નહીં, તેવી પ્રક્રિયાને શું કહેવાય? અપ્રતિવર્તી પ્રક્રિયા. એના ઉદાહરણ પણ આપણે જોયેલા. પુરોગામી અને પ્રતિગામી. પુરોગામી પ્રક્રિયા એટલે શું? માત્ર એક જ દિશામાં પ્રક્રિયકથી નિપજ તરફ થતી પ્રક્રિયાને શું કહેવાય? પુરોગામી. અને પ્રતિગામી એટલે નિપજથી પ્રક્રિયક તરફની દિશાને શું કહેવાય? પ્રતિગામી પ્રક્રિયા. આપણે શીખી ગયેલા. અને સંતુલન એટલે શું? આપણા ચેપ્ટરનું હેડિંગ સંતુલન એટલે શું એ પણ તમને શીખવાડેલું, રાઈટ? ઓકે, હવે થોડુંક આગળ વધીશું બાળકો, ધ્યાનથી જોજો. આજનો સંતુલન એટલે શું પછીનો એક મુદ્દો છે. સંતુલન મિશ્રણ એટલે શું? રાઈટ? કારણ કે સંતુલન નહીં સ્થપાય ત્યાં સુધી સંતુલન મિશ્રણ મળશે નહીં. તો ધ્યાનથી જુઓ, સંતુલન મિશ્રણ એટલે શું બાળકો? તો આપણે કહી શકીએ, મેં હમણાં કીધું કે સંતુલન નહીં સ્થપાય ત્યાં સુધી સંતુલન મિશ્રણ નહીં મળે. એનો મતલબ સંતુલન અવસ્થામાં અથવા તો અવસ્થાએ, સંતુલન અવસ્થામાં પ્રક્રિયકો અને નિપજોના મિશ્રણને શું કહીશું બાળકો? આપણે સંતુલન મિશ્રણ કહે છે. શું કહેવાય? ક્યારનું મિશ્રણ બાળકો? સંતુલન જ્યારે સ્થપાઈ જાય ત્યારે, સંતુલન જ્યારે સ્થપાયેલું છે ત્યારે પ્રક્રિયામાં જે પ્રક્રિયકો અને નિપજોનું જે મિશ્રણ હશે, એટલે કે પ્રક્રિયકોના પ્રમાણ અને નિપજોના પ્રમાણનું જે મિશ્રણ છે બાળકો, એ મિશ્રણને શું કહેવાશે દીકરાઓ? સંતુલન મિશ્રણ કહેવાય છે. ક્લિયર? ઓકે, હવે સંતુલન એ શું છે આપણે આગળ શીખી ગયેલા. સંતુલન મિશ્રણ શું છે આપણે શીખી ગયેલા, રાઈટ? સંતુલન માટે એક વસ્તુ યાદ રાખો. શું શીખીશું આપણે? બે બાબતો આપણે શીખવાના છે. હમણાં આપણે શું શીખી ગયા કે સંતુલન મિશ્રણ એટલે શું? તો સંતુલન મિશ્રણ એટલે સંતુલન અવસ્થામાં પ્રક્રિયકો અને નિપજોના મિશ્રણને શું કહેવાય દીકરાઓ? સંતુલન મિશ્રણ કહેવાય છે. બીજી એક નોંધ, અગત્યની નોંધ યાદ રાખી લો કે સંતુલન અવસ્થાએ પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ સમાન થાય છે. આ વેગના સંદર્ભમાં મેં તમને સમજાવેલું છે. આપણે સંતુલનની સમજૂતી બે અલગ અલગ પ્રકારના આલેખો દ્વારા આજે શીખવાના છે બાળકો. એમાં વેગના સંદર્ભમાં શું આવે? પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ સંતુલન કેવા થાય? સમાન થાય. ઓકે, ચાલો તો સરસ મજાના આલેખ દ્વારા આપણે એની સમજૂતી લઈએ. આલેખ દ્વારા સંતુલનની સમજૂતી, આલેખ દ્વારા સંતુલનની સમજૂતી બહુ જ ધ્યાનથી સમજજો. સરસ વસ્તુ તમને ખબર પડશે. હું બે પ્રકારના આલેખો વિશે આપણે શીખીશું બાળકો. પહેલા આપણે આલેખ દોરીએ છે. રાઈટ? પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયા વેગ વિરુદ્ધ સમય. સૌપ્રથમ આપણે કોના આલેખ વિશે સમજૂતી લઈએ છીએ? પ્રક્રિયાના વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો આપણે દરેક જણ જાણીએ છીએ બાળકો, અને હમણાં અહીંયા પણ લખેલું છે કે સંતુલન અને પુરોગામી પ્રક્રિયાના વેગ કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ.
રાઈટ, પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ સમાન થવા જોઈએ, ધ્યાનથી સમજજો. અથવા આપણે બીજું એવું લખી શકીએ કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓના વેગ સમાન થાય અથવા અચળ થાય એવું પણ તમે લખી શકો છો, ધ્યાનથી સમજજો. તો જ્યારે હું કોઈ પણ પ્રક્રિયા માટે સંતુલન અવસ્થા માટે એટલે કે પ્રક્રિયાઓના વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીશ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીશ તો શું થાય, ધ્યાનથી જોજો. પ્રક્રિયામાં બે વસ્તુ થશે, પ્રક્રિયકો એટલે કે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા. ધ્યાનથી જોજો, આપણે જાણીએ છીએ કે પ્રક્રિયામાં સમયની સાથે સાથે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય છે, આપણે જાણીએ છીએ. અને એ જ પ્રક્રિયામાં સમયની સાથે નિપજોની સાંદ્રતામાં શું થાય છે, વધારો થાય છે. રાઈટ, તો તમે જોઈ શકો છો આ શૂન્ય સમય છે, ધ્યાનથી જોતા જજો. જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ પ્રક્રિયકો, આ આલેખ કોનો છે, પ્રક્રિયકોનો છે એટલે કે પુરોગામી પ્રક્રિયાનો છે. અને આ જે છે એ નિપજ માટેનો આલેખ છે, એટલે કે પ્રતિગામી પ્રક્રિયાનો આલેખ છે. રાઈટ, તો ધ્યાનથી જુઓ, પુરોગામી પ્રક્રિયાનો વેગ જે સમય સાથે ઘટતો જાય છે, પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમય સાથે વધતો જાય છે. બાળકો, કોઈ એક સમય એવો આવે છે, આ એક સમય એવો છે કે ત્યારે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ કેવો થઈ ગયો છે બાળકો, સમાન. રાઈટ, તો આ અવસ્થા કઈ અવસ્થા કહેવાશે, સંતુલન અવસ્થા. ધ્યાનથી સમજો, આ વાક્ય ખાસ યાદ રાખજો. જ્યારે આપણે પ્રક્રિયાના વેગ વિરુદ્ધ સમયના આલેખ પછી સંતુલનની સમજણ મેળવતા હોય ત્યારે શું ધ્યાન આપવાનું કે પ્રક્રિયાના વેગ વિરુદ્ધ સમયના આલેખમાં પ્રક્રિયકો અને નિપજોના વેગ અથવા તો પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ કેવા થઈ જવા જોઈએ, સમાન થવા જોઈએ. જુઓ, એક સરખો સમાન થઈ જાય છે, બંનેને એક જ સરખું મૂલ્ય મળશે. એટલે આપણે આવું લખી શકીએ કે સંતુલનને શું લખી શકાય, પુરોગામી પ્રક્રિયાના વેગ, પ્રક્રિયાનો વેગ બરાબર પ્રતિગામી પ્રક્રિયાના વેગ. એટલે કે અહીંયા પ્રક્રિયકોની જગ્યાએ આપણે પુરોગામી પણ લખી શકીએ. રાઈટ, પુરોગામી પ્રક્રિયાનો આલેખ છે અને આ જે છે એ કઈ પ્રક્રિયાનો આલેખ છે, પ્રતિગામી પ્રક્રિયાનો આલેખ છે. તમે નિપજો માટે પણ પ્રક્રિયકો પણ લખી શકો, એમાં કોઈ ખોટો નથી. હવે ધ્યાનથી જોજો, હું બીજો આલેખ એક દોરીશ અને એનામાં આપણે સંતુલન પણ મેળવીશું. બહુ ધ્યાનથી સમજજો દીકરાઓ, અને એના પરથી હું તમને એક ક્વેશ્ચન આપીશ, ધ્યાનથી જોજો. હવે આપણે આલેખ દોરીએ છે, સાંદ્રતા વિરુદ્ધ સમય ના આલેખ દ્વારા સંતુલનની સમજૂતી. કયા આલેખ દ્વારા આપણે સમજૂતી લેવાના છે બાળકો, સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. રાઈટ, બહુ ધ્યાનથી સમજવા જેવી વાત આવી છે. જોજો, હું આલેખ દોરું છું, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. x અક્ષ પર હું લઉં છું સમય, રાઈટ, અને દીકરાઓ આપણે y અક્ષ પર હું લઉં છું પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા. ઓકે, આલેખ પહેલા સમજાવું, પછીની લાઈન લખાવું છું. આ પ્રક્રિયકની સાંદ્રતા આપણે સૌ જાણીએ છીએ કે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થશે અને જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ નિપજોની સાંદ્રતામાં શું થશે, વધારો થશે. રાઈટ, આ આલેખ કોના માટે છે દીકરા, કોની સાંદ્રતા માટે છે, પ્રક્રિયકોની સાંદ્રતા માટે. અને આ આલેખ કોના માટે છે, નિપજોની સાંદ્રતા માટે. રાઈટ, તો તમે આલેખ પરથી શું જોઈ શકો છો, ધ્યાનથી જોજો. શરૂઆતમાં નિપજોનો વેગ વધતો જાય છે, પ્રક્રિયકોનો વેગ ઘટતો જાય છે. કોઈ એક સમય એવો આવે છે કે તે સમય પછી બંને પ્રક્રિયાની સાંદ્રતા જે છે, બંને પ્રક્રિયકોની સાંદ્રતા અને નિપજોની સાંદ્રતાનું મૂલ્ય અચળ થઈ જાય છે, સમાન નથી થતું. જોજો, ધ્યાનથી મારો શબ્દ સાંભળજો. આનું મૂલ્ય આટલું ફિક્સ થઈ જાય છે. પછી કોઈ પણ સમય તમે લઈ લો, આ જે સમય છે આ સમય પછી ધારો કે આનો t1 સમય કહી દઉં છું,
t1 સમય પછીનો કોઈ પણ સમય લઈ લેશો તમે તો નિપજોની સાંદ્રતાનું મૂલ્ય પણ આ જ આવશે અને પ્રક્રિયકોની સાંદ્રતાનું મૂલ્ય પણ આ જ આવશે. એનો મતલબ આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ રાઈટ ત્યારે સંતુલનમાં શું થાય સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં સંતુલન બાદ અથવા તો સંતુલને પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા કેવી થઈ જાય દીકરાઓ અચળ થઈ જાય છે. કેવી થઈ જાય છે અચળ થાય છે. ક્લિયર? તો બે વસ્તુ અલગ અલગ છે. જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો પુરોગામી અને પ્રતિગામી એટલે કે પ્રક્રિયકો અને નિપજોની વેગ સમાન થઈ જવો જોઈએ અને અહીંયા પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા સંતુલન સમયે અચળ થઈ જવી જોઈએ. આ બે લાઈન મારી યાદ રાખજો, અહીંયા નોંધ કરીને લખી દો. આ પણ એક નોંધ છે તમારી રાઈટ. અહીંયા પણ નોંધ કરીને લખો કે સંતુલને પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા અચળ બને છે અથવા તો અચળ થઈ જાય છે. ઓકે, ફટાફટ અને સરસ મજાની નોટમાં આપણે એને સરસ મજાના અક્ષરે લખી લઈશું. હું હમણાં તમને 3 આલેખ વાળો ક્વેશ્ચન આપવાનો છું રાઈટ. અહીંયા જોઈ લો હું 3 આલેખ દોરું છું. ઓકે, આને હું રફ કરી દઉં ચાલશે પણ જગ્યા છે ઇનફ છે થઈ જશે. ચાલો ધ્યાનથી જોજો. આલેખ નંબર 1, આલેખ નંબર 1 રાઈટ 0 હું x અક્ષ પર લઉં છું પ્રક્રિયા સમય અને y અક્ષ પર હું લઉં છું દીકરા પ્રક્રિયાનો વેગ. પ્રક્રિયા વેગ બહુ જ ધ્યાનથી સમજજો. ઓકે, આલેખ નંબર B, સમય વિરુદ્ધ પ્રક્રિયા વેગ. ઓકે, આ પ્રક્રિયકો માટે સેમ અહીંયા પણ આ પ્રક્રિયકોનો આલેખ છે. આ શેનો આલેખ છે દીકરાઓ? નિપજોનો આલેખ છે. આ કોનો આલેખ છે? પ્રક્રિયકો અને આ નિપજો. મેં તમને અહીંયા પણ કીધું છે પૂર્વગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાની જગ્યાએ તમે પ્રક્રિયકો અને નિપજોનું લખી શકો રાઈટ. ઓકે, આલેખ નંબર C ધ્યાનથી જોજો. રાઈટ, આ x અક્ષ 0 x અક્ષ પર હું લઉં છું સમય બરાબર છે. y અક્ષ પર બાળકો આપણે શું લઈએ છે? પ્રક્રિયા વેગ. ઓકે, ચાલો આ આલેખ કોના માટે છે? પુરોગામી પ્રક્રિયા એટલે કે પ્રક્રિયકો માટે. આ આલેખ કોના માટે છે? નિપજો માટે એટલે કે પ્રતિગામી પ્રક્રિયા. મારો ક્વેશ્ચન તમને એ છે બાળકો કે આ 3 આલેખો પૈકી સંતુલન માટે કયો આલેખ સાચો છે? ક્વેશ્ચન ફરી સમજો. પ્રક્રિયકોના વેગ વિરુદ્ધ સમયના આલેખોમાં સંતુલન માટે કયો આલેખ સાચો છે? A, B કે C? આલેખ A, B કે C? ચલો તમે તમારો આન્સર તમારી જાતે નક્કી કરી શકો છો રાઈટ. હું તમને સમજાવી દઉં છું બાળકો. આલેખ તમને દેખાઈ જશે કારણ કે અહીંયા આપણે શીખેલા છે. આલેખ A સાચો છે. આલેખ B અને C સાચા નથી. કેમ સાચા નથી? આપણે દરેકનું રીઝન કારણ ખબર હોવી જોઈએ. ચાલો જો પ્રક્રિયકો આલેખ A માં તમને દેખાય છે આના જેવું જ છે. શું છે કે કોઈ એક સમય એવો થઈ જાય છે કે જ્યારે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ સમાન થઈ જાય છે અને પછી એના વેગ બદલાતા નથી. જો પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ ત્યાર પછી
સમાન થઈ ગયા છે, જુદું જુદું મૂલ્ય મળતું નથી. ઓકે, એટલે આ મારું સંતુલન છે જે આપણે અહીંયા શીખી ગયા કે સંતુલન સમયે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન થવો જોઈએ. પ્રક્રિયકોની સાંદ્રતા ઘટી એટલે નિપજ તરફ જ આગળ વધે એટલે આ પુરોગામી પ્રક્રિયા જ કહેવાય. નિપજ થી આગળ જવું એટલે પ્રક્રિયક તરફ છે, તો આ પ્રતિગામી પ્રક્રિયા છે. તો બંનેના વેગ કેવા થઈ ગયા છે દીકરા? સમાન. આ આલેખમાં તમે સમજો કેમ આ આલેખ ખોટો છે. ખોટાનું પણ કારણ હોવું જોઈએ, જે નીટમાં આપણને કામ લાગશે. તો તમે ધ્યાનથી જુઓ, અહીંયા પુરોગામી પ્રક્રિયાનો વેગ ઘટે છે, પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધે છે. અમુક સમય પછી વેગ અચળ થઈ જાય છે, જેમ મેં તમને અહીંયા સમજાવ્યું. આ સાંદ્રતાની વાત છે, આપણે વેગ વિશે સમજીએ. આપણો જવાબ શું છે? જ્યારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો બંને પ્રક્રિયાનો વેગ કેવો થવો જોઈએ? સમાન. અહીંયા સમાન નથી થતો, કેવો થાય છે? અચળ થાય છે. એટલે આપણી વાક્ય રચના, આપણી શરતને આ આલેખ બંધ બેસતો નથી. માટે આપણો આલેખ બી આપણા સવાલના જવાબ માટે સાચો નથી. આલેખ સી માં સમજો, બહુ સરસ મજાનો આલેખ છે. અહીંયા શું થાય છે? પ્રક્રિયકો એટલે કે પુરોગામી પ્રક્રિયાનો વેગ ઘટે છે, પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધે છે. હા, કોઈ એક સમય એવો આવે છે કે બંનેનો વેગ સમાન થાય છે. જો આવ્યો એટલે કે અહીંયા સંતુલન સ્થપાયેલું છે, નો ડાઉટ, એમાં કોઈ શંકાને સ્થાન નથી, છે ને? બંનેનો વેગ સમાન થઈ ગયા અહીંયા. તો આ સમય એવો છે t1 ધારો કે ત્યારે સંતુલન સ્થપાઈ ગયું છે, પણ t1 પછી જ્યારે સમય જેમ જેમ આગળ વધે છે તેમ તેમ જુઓ પછી બંનેના પ્રક્રિયાનો વેગ બદલાઈ ગયો, એક સમાન રહેતો નથી. ધારો કે હું t2 સમય પકડું તો t2 સમય મારો પ્રક્રિયકોનો વેગ કંઈક આટલું મૂલ્ય મળશે આ, અને નિપજોના વેગનું મૂલ્ય આટલું મળશે. તો બંને વચ્ચે તફાવત આવે છે. જુઓ, બંનેનો વેગ સમાન મળતો નથી. માટે આલેખ સી પણ કેવો છે દીકરાઓ? ખોટો. કેમ? કારણ કે સંતુલન માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો શું થવું જોઈએ? બંને પ્રક્રિયાના વેગ સમાન થઈ જવા જોઈએ. સંતુલન પછી પણ સમાન રહેવા જોઈએ, બદલાવા જોઈએ નહીં. અહીંયા સંતુલન સ્થપાય છે ત્યારે એક થાય છે, સમાન થાય છે. બટ જેમ જેમ સમય આગળ જાય છે તેમ તેમ સંતુલન ખોરવાઈ જાય છે, એટલે કે સંતુલન રહેતું નથી, એટલે કે વેગ સમાન રહેતા નથી. તો વેગ વિરુદ્ધ સમયના આલેખ માટે એક નોંધ રાખવાની. રાઈટ. હવે આપણે સાંદ્રતા વિરુદ્ધ સમયના પણ 3 આલેખ જોઈશું. ઓકે, અને એની પણ સમજીને મેળવીશું કે કયો આલેખ સાચો છે. બરાબર છે? એના પહેલા એ ચાલુ કરે પહેલા ત્યાર પહેલા એક સરસ મજાનું તમે સરસ રીતે લખી લો. રાઈટ. અને કોઈ ક્વેશ્ચન હોય તો મારો WhatsApp નંબર છે તમારી પાસે, હું રિપીટ કરી દઉં છું, 9925161322 પર તમે મને પૂછી શકશો WhatsApp અથવા કોલ કરીને. રાઈટ. ચાલો ફટાફટ આને લખી લો. લખી લીધું? ઓકે.